તાલુકાના ખરાબ માર્ગોને લઈને કોંગ્રેસના કાર્યકરોનો આક્રમક વિરોધ, પોલીસ દ્વારા અટકાયત। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ સર્જાઈ રહ્યો હોવાનો આક્ષેપ વચ્ચે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખરાબ રોડ રસ્તાના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા। મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ નેસવડ ચોકડી ખાતે ધરણા યોજીને રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ સરકાર હાય હાય, મોદી હાય હાય અને ધારાસભ્ય હાય હાયના સૂત્રોચ્ચાર કરીને સત્તાધારી પક્ષને ઝઘડવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક કોંગ્રેસના કાર્યકર વિજય બારૈયાએ આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે મહુવા સાવરકુંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને નેસવડથી પસાર થતો માર્ગ અને માર્કેટયાર્ડનો રસ્તો છેલ્લા 6 મહિનાથી અત્યંત ખરાબ હાલતમાં ફેરવાઈ ગયો છે। વરસાદી મોસમ દરમિયાન આ રસ્તો ખાડામાં ફેરવાઈ જતા અકસ્માતની શક્યતાઓ વધી છે, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વિજય બારૈયાએ વધુમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો દિવાળી પહેલાં રસ્તાઓનું સમારકામ નહીં થાય તો ધારાસભ્યની કાર્યાલય પર જઈને બંગડીઓ પહેરાવવાનો કાર્યક્રમ આપવામાં આવશે। વિરોધ પ્રદર્શનથી ગંભીરતાને જોતા વિરોધ સ્થળે એકાએક પોલીસ તંત્ર પણ પહોંચી ગયું હતું। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોની અટકાયત કરીને તેમને પોલીસ મથકે લઈ ગઈ હતી। જોકે અટકાયત દરમિયાન પણ કાર્યકરોએ પોલીસને હપ્તાખોર કહીને જાહેર આક્ષેપો કર્યા હતા અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માંગ કરી હતી। મહુવાના ખરાબ માર્ગોના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં છે અને પ્રાથમિક સુવિધા માટે લડી લેવાના નિર્ણય સાથે આગળ વધી રહી છે। મહુવા તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેસવડ ગામે મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે રોડ જે છેલ્લા 5-6 મહિનાથી એકદમ ખરાબ હાલતમાં છે। આમ તો મહુવાના માર્કેટિંગ યાર્ડથી રસ્તો શરૂ જોવો તો બળદગાડાનો કેળો પણ સારો કેવડાવે એવા કેળાની પરિસ્થિતિમાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરી અને રસ્તા રોકવા માટે રોડ ઉપર ઉતરી જાય ત્યારે તંત્રને અમે વિનંતી કરીએ છીએ અને ચેતવણી પણ આપીએ છીએ જો આ તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે, લોકોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। ભૂતકાળમાં પણ મહુવા કોંગ્રેસ દ્વારા મહુવાના બાયલા ધારાસભ્યને ઓફિસમાં તાળા મારવાનો કાર્યક્રમ આપ્યો હતો, પણ જો દિવાળી સુધી કે દિવાળી પછી તાત્કાલિક રોડ બનાવવામાં નહીં આવે તો મહુવાના ધારાસભ્યની ઓફિસે જઈ અને બંગડીઓ પહેરાવવાનો પણ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। કોંગ્રેસ જિંદાબાદ! કોંગ્રેસ જિંદાબાદ!